સમાચાર રાજકોટથી સામે આવ્યા છે। રાજકોટ બગોદરા હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ। લક્ઝરી અને ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ તો અકસ્માતમાં બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। 20 લોકો ઘાયલ થયા છે તો ઉભેલ ડમ્પરની પાછળ ઓવર સ્પીડે આવી રહેલ ટ્રાવેલ્સ ઘૂસી ગઈ હતી તો અકસ્માત સર્જાયો અને આજે વહેલી સવારે જનસાડી ગામના પાટિયા નજીક આ અકસ્માતની ઘટના સર્જાઈ તો બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। 20 લોકો ઘાયલ થયા છે। મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો ખાનગી લક્ઝરી બસ જામનગરથી અમદાવાદ આવતી હતી। બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। બનાવની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્યની બગોદરા, પેદરા, લીમડી, વટામણ સહિતની 5 થી વધુ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી। ઘાયલોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી।